તમને સવાલ થતો હશે કે હું આજે આવી રીતે સ્તબ્ધ થઈને કેમ બેઠી છું? કારણ કે સ્તબ્ધ થઈને બેસવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલા માટે નિર્માણ થયું છે કારણ કે આપણે છેલ્લા પાછળના ઘણા સમયથી 10-15 દિવસથી પોલીસને શંકાની નજરથી જોતા શીખી ગયા છે. એટલા માટે કહી રહી છું કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં આપણે પોલીસને ફક્ત શંકાની નજરથી, શંકાના દાયરામાં જોઈ છે અને પોલીસે એવા કાર્યો કર્યા છે. હા, આ બધાની વચ્ચે દલીલ એવી છે કે બધા પોલીસ ઓફિસર્સ એવા નથી હોતા કે જેને આપણે શંકાની નજરથી જોઈએ. એનું બેસ્ટ ઉદાહરણ છે નિર્લિપ્ત રાય. નિર્લિપ્ત રાયે અમરેલી લેટર કાંડમાં એટલી સચોટપણે એમને ઝીણવટપૂર્વક ચકાસણી કરી છે. એ ખરેખર સેલ્યુટના લાયક એ કાર્યવાહી છે. પરંતુ એની નજર બીજી પાસે હું જોઉં તો પછી એવું થાય છે કે આખરે આ પોલીસ કરી શું રહી છે? કારણ કે દેવાયત ખવાડ જે લોક સાહિત્યકાર છે એની અરજી પોલીસ દ્વારા લેવામાં ના આવી. કેમ લેવામાં ના આવી એ પણ એક ચર્ચાનો વિષય છે. એના પછી મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળીએ આપઘાત કર્યો. એમાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક શંકામાં હોય એવું લાગી રહ્યું છે. તમે આ બધી જ વસ્તુઓ જવા દો. મારે ના મહેસાણાની આજે વાત કરવી છે, ના મારે અમદાવાદની વાત કરવી છે. મારે આજે ડાયરેક્ટ મહેસાણા અમદાવાદ વટાઈને ડાયરેક્ટ જામનગર પહોંચી જવું છે. અને જામનગર પોલીસની જે કાર્યવાહી છે એના પર ખરેખર શંકા હવે થઈ જ રહી છે કે ખરેખર પોલીસ હવે છે ને કહેવાય કે પૂરેપૂરી ફોલ્ટમાં છે એવું કહી શકાય. વાત મારે એટલા માટે કરવી છે કે જામનગર પોલીસ અત્યારે હવે બેફામ બની ગઈ છે અને હવે કોઈનો ડર નથી. એ પછી જામનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુચ કેમ ના હોય એમનો પણ ડર નથી. કારણ કે એક પોલીસ ઓફિસરે પોતાના ફેસબુકની સ્ટોરી પર એવી પોસ્ટ કરી દીધી કે જોઈને હું તો ચોંકી ગઈ. હવે તમે જોઈ શકો છો લાઈવ 24ની સ્ક્રીન પર, કદાચ તમે પણ ચોંકી જશો કે જે પોલીસ કોઈના પણ બુટલેગરના ઘરેથી કોઈ પણ જો પોલીસ જાય અને દારૂનું વેચાણ કરતી હોય તો એ પોલીસ ઓફિસર શું કરે? બુટલેગર પકડાય તો બુલડોઝર બોલાવી અને જેટલી બોટલો છે એના પર બુલડોઝર ફેરવી દે. જો કોઈ સામાન્ય રીતે દેશી દારૂનું વેચાણ કરતું હોય તો ત્યાં એને દંડા મારશે, પોલીસ સ્ટેશન લઈ જશે, જેલના સળિયા પાછળ મૂકશે. એટલું તો નહીં, પરંતુ એની પાસેથી હફતા પણ લેશે, એટલે ખીચું પણ ભરશે અને સજા પણ ગણાવશે. પરંતુ હવે જે હું કિસ્સો તમને કહે એ પ્રમાણે શું આ પોલીસ ઓફિસરને સજા થવી જોઈએ કે નહીં એ તમારે મને જણાવવાનું છે. હું વાત કરી રહી છું જામનગર શહેરના એ ડિવિઝનની દરબારગઢ પોલીસ વિસ્તારમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વીઆર ગામેતી સાહેબ કે જેમણે પોતાની ફેસબુક સ્ટોરી પર એક બોટલ સાથે, દારૂની બોટલ સાથે એક સ્ટોરી મૂકી અને એ સ્ટોરીમાં સાથે એમને ગીત પણ મૂક્યું, મ્યુઝિક પણ મૂક્યું અને એમાં એમને મ્યુઝિકમાં એવું કહ્યું કે જીના હે તો હસ કે જીવો. હવે આ શું સંકેત આપી રહી છે? એટલે પોલીસ વડામાં ક્યાંક ને ક્યાંક આ સમાચાર પહોંચ્યા એટલે ગામેતી સાહેબે બધું જ બ્લોક કરી દીધું. એફબીમાં એમની પોસ્ટ, એમની સ્ટોરી, એમના વિડીયો, એ ફોટો કે જે બોટલ એમની હાથમાં હતી એ સ્ટોરી પણ એમને ડિલીટ કરી દીધી. આખું અકાઉન્ટ બ્લોક કરી દીધું છે. પણ આનાથી ફાયદો શું? હવે જે પ્રેમસુખ ડેલુ સાહેબ છે, જે એસપી છે જામનગરના, એ આમના પર કાર્યવાહી કરશે? કારણ કે પોલીસ પહેલાથી શંકાના દાયરામાં છે. હવે એ પણ શંકા છે કે કદાચ કરે અને ના પણ કરે, કારણ કે આ તો એમની સિસ્ટમના જ માણસો છે ને, એટલે કરે અને ના પણ કરે. પરંતુ જો આવા અધિકારીઓ રોજ આપણને મળશે તો પછી આ ગુજરાતની જનતાને સાચવશે કોણ? કારણ કે પોલીસ છે એ એવા લોકો માટે સંદેશો છે કે જે દારૂનું વેચાણ કરતા હોય. એવું નથી કે આપણે દારૂની રેલમછેલ ગુજરાતમાં નથી જોઈ. ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધિત છે એ કાગળમાં ખાલી લખવામાં આવ્યું છે, પછી એ કાગળ માળીએ ચડાવવામાં આવ્યો છે અને માળીએ પરથી તમને ખબર છે કે કાગળ કોઈ દિવસ નીચે ઉતરતા જ નથી, એ જાય છે ડાયરેક્ટ પસ્તીમાં, એટલે બધા વેચાઈ જાય. એટલે કદાચ આપણે થરાદ, બનાસકાંઠાથી ઉત્તર ગુજરાત તરફ દારૂની રેલમછેલ, 31ના દિવસે દારૂ આવતું હોય છે, વિડીયો પણ જોયો છે. 31 સિવાય બીજા ઘણા બધા દિવસો હોય છે કે જે દારૂની રેલમછેલ થતી હોય છે. અને સાથે આપણે રાજસ્થાન, ગુજરાતના એટલા બધા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોયા છે કે જ્યાં ડાયરેક્ટ દારૂ આવે છે અને એ પોલીસ ગુજરાત બોર્ડર પાર કર્યા પછી, રાજસ્થાનની બોર્ડર પાર કર્યા પછી ગુજરાતમાં એ દારૂ આવવા દે છે. તમે વિચારો, નહીં તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ આવે જ નહીં. પરંતુ આ વચ્ચે આવા અધિકારીઓ ક્યાંક તો પોલમપોલ કરતા હોય તો જ આવું જે છે દ્રશ્યો આપણને નજર પડે. હવે સવાલ સૌથી મોટો એ છે કે શું વીઆર ગામેતી સાહેબ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવે? શંકા એટલા માટે થઈ રહી છે કારણ કે
જો એક દારૂની બોટલ પકડાઈ જતી હોય ને, ખાલી દારૂની બોટલ પકડાઈ જતી હોય, જેના ઘરેથી પકડાઈ જતી હોય ને, તો તરત જ એના પર એફઆઈઆર થઈ જાય છે, કેસ નોંધાઈ જાય છે, ફરિયાદ નોંધાઈ જાય છે, સળિયા પાછળ પણ સાલો બિચારો જતો રહેતો હોય છે. પરંતુ હવે આજ પોલીસ બેડામાંથી પીએસઆઈ પકડાયા છે સ્ટોરી સાથે, તો શું આના પર કાર્યવાહી થશે? તમને શું લાગે છે, આના પર કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ તો કેમ થવી જોઈએ, ને ના થવી જોઈએ તો એનો જવાબ હું તમને આપું છું કે કદાચ ના થાય, કારણ કે પોલીસ બેડામાંથી આવે છે. અને જો ખરેખર આમાં સચોટ તપાસ થાય, નિર્લિપ્ત રાય જેવા જે દિગ્ગજ અધિકારીઓ છે આવા તપાસ કરે, તો કદાચ આમને સજા પણ થઈ શકે. પરંતુ મને એટલો સવાલ છે, મારે એટલું જ કહેવું છે કે જે પોલીસ અધિકારીઓ વિદેશી દારૂ વેચનારના ઘરે, દેશી દારૂ વેચનારના ઘરે જતા હોય, તો સાહેબ તમારે હસવું છે ને, તમારે તમારી જિંદગી જીવી છે એકદમ હસી હસીને, તો પછી પેલા લોકોને દંડા મારીને રોવડાવો છો શું કામ? કારણ કે વી આર ગામિતી સાહેબ તો એવું જ લખી રહ્યા છે, જીના હે તો હસ કે જીવ. તો પછી જે વેચે છે એને જીવવા જ દો ને, કારણ કે તમે પણ જીવવું છે હસીને, તો બિચારાને એમને શું કામ રોવડાવો છો? કારણ કે એ દારૂ વેચીને તો એમનું ઘર ચાલતું હોય છે. જેમ તમારા પાસે વધારે પૈસા છે એટલે તમે સ્ટોરી મૂકો, દારૂ પીવો, એમ તમારું ઘર ચાલતું હોય, અને આ લોકોનું આમ ચાલતું હોય. તો બંને વ્યક્તિઓ તો છે જ ને, તો એ રીતે ચાલવા દો એમનું પણ ઘર. હવે મારે ખાલી પ્રેમસુખ ડેલુ સાહેબને એટલું જ કહેવું છે કે તમે સરસ એવી કાર્યવાહી કરી રહ્યા છો તમારા જિલ્લામાં, જામનગર જિલ્લામાં, પરંતુ આવા અધિકારીઓ ખરેખર તમારી કામગીરી પર શંકા ઊભી કરે છે. હવે જોવાનું રહેશે કે શું અધિકારી પર તપાસ થશે કે પછી અધિકારીઓ પણ આખા ઢકાન કરે છે.